તો જોવો આપણે અત્યારે રેઝિસ્ટન્સ માપવાનો છે અને રેઝિસ્ટન્સ જે માપવાનો છે એ રેજિસ્ટર કલર કોડ ઉપરથી માપવાનો છે. આપણે ભૂતકાળમાં ભણેલા છીએ કાર્બન કલર કોડ. ઓકે, તો આ જે છે ને આ આખું એનું ટેબલ છે, તમારે ટેબલ ફોર્મમાં આવતું. ઓકે, તો આ અલગ અલગ કલર્સ છે ફર્સ્ટ કોલમમાં, અને આ ફર્સ્ટ કોલમમાં જે કલર જે છે ને એ ફર્સ્ટ બેન્ડનો જે કલર જે છે એ શું દર્શાવશે? ફર્સ્ટ ફિગર. ઓકે, સેકન્ડ બેન્ડ જે છે એ દર્શાવશે, મીન્સ સેકન્ડ બેન્ડ જે છે એનો કલર જે છે એ દર્શાવશે સેકન્ડ ફિગર. ઓકે, અને થર્ડ જે છે ને બેન્ડ એ ત્રીજો ફિગર દર્શાવે છે. તો with the help of this table we are able to find out the value of resistance from the tabulation form of the carbon color code or register color code. ઓકે, તો આપણે હવે મલ્ટીમીટરથી રેઝિસ્ટન્સ માપવો છે. તો આપણે હમણાં આ જે છે ને નેગેટિવ ટર્મિનલ છે, આ પોઝિટિવ ટર્મિનલ છે. ઓકે, તો નેગેટિવ ટર્મિનલ, પોઝિટિવ ટર્મિનલ. હવે તમને આમાંથી રેઝિસ્ટન્સ માપવા માટે આટલી રેન્જ આપેલી છે. ઓલ ધીસ આર ધી રેન્જીસ વિચ વી શુડ યુઝ ટુ મેજર ધી રેઝિસ્ટન્સ. હવે આટલી રેન્જ આપેલી છે, શું કામ આટલી આપેલી છે? તો કે જો વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ દેટ ઇઝ બિંગ સ્ટાર્ટેડ ફ્રોમ 200 ઓહમ, 200 ઓહમથી અવરોધ માપવાનું શરૂ થાય છે. ઓકે, તો આનો મતલબ એમ છે કે 200 ઓહમ સુધી માપવાનું હોય તો આપણે આ નોબ જે છે ને અહીંયા રાખશી. પણ માની લ્યો આપણો અવરોધ વધારે છે, 200 ઓહમથી આપણો અવરોધ વધારે છે, તો આપણે રેન્જ જે છે ને વધારવી પડે. તો ક્યાં રાખશી? આપણે 2000 ઓહમમાં. ઓકે, હવે 2000થી પણ વધારે હોય ને તો આપણે 20 કિલોએ રાખશી. એવી રીતે આપણે રેન્જ શું છે બદલાવતા જશી. આ જે છે ને એ ડીસી વોલ્ટેજ મેજરમેન્ટ માટે છે. આ જે છે એ એસી વોલ્ટેજ માપવા માટે અહીંયા નોબ રાખી શકાય. આ અને આ ત્રણ જે છે ને એ તો સ્પેશિયલી કરંટ મેજરમેન્ટ માટે નોબ આપેલા છે. ઓકે, તો ધીસ પોર્શન is used to measure the resistance having the different value of resistance. This is used to measure the DC voltage. જો આ સિમ્બોલ, આ DC વોલ્ટેજ છે, આ શું છે? એસી વોલ્ટેજ, અને આ DC કરંટ. એટલે this was the brief introduction about the multimeter. હવે આપણે કાર્બન કલર કોડથી રેઝિસ્ટન્સ માપવો છે આનો. તો એ તો જો તમને આ કલર કોડ જે છે કાર્બન રેઝિસ્ટર એ દેખાય છે અત્યારે. તો એ રેઝિસ્ટરમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલો પટ્ટો જે છે એ ગ્રે કલર છે. ઓકે, લેફ્ટ રાઈટ સાઈડ, આ સાઈડ સૌથી પહેલો બેન્ડ જે છે એ કયો છે? આ ગ્રે કલર છે, પછી બ્લેક છે, અને પછી યલો કલર છે. ઓકે, સમજાય છે વાત તમને? ગ્રે, બ્લેક, યલો, ધીસ 3 બેન્ડ્સ આર અવેલેબલ ઓન ધીસ રેજિસ્ટર. આ કંઈ નથી, આ એક જાતનો રેજિસ્ટર છે. સમજાય છે વાત? તો હવે આનો મતલબ શું થયો કે આ રેજિસ્ટર જે છે એ આ 3 કલર્સ આપણને આપે છે, ગ્રે, બ્લેક, યલો. તો જુઓ, ગ્રે કલર જે છે ને એ કયો ડિજિટ દર્શાવે છે? ડિજિટ નંબર ફર્સ્ટ બેન્ડ 1. તો 1. બ્લેક કલર જે છે શું દર્શાવે છે? 0. અને યલો કલર શું દર્શાવે છે? 4. તો જુઓ, ગ્રે કલર મીન્સ 1. જો આ રીતે કહેવા માગું છું કે ગ્રે કલર જે છે એ 1 દર્શાવે છે, બ્લેક કલર જે છે એ આ છે એ 0 દર્શાવે છે, યલો કલર જે છે એ 4 દર્શાવે છે. ઓકે, તો 1, 0, 4 એટલે આપણે લખવા આવી રીતે પડશે 10⁴. તો આનો આન્સર જે છે કલર કોડ ઉપરથી શું આવે? 10 × 10⁴ ઓહમ, અથવા શું બીજું કહી શકાય? 100 કિલો ઓહમ.
Okay, so this will be the value of the resistance based on the carbon color code. ઓકે, હવે આપણે આ માપવાનું છે કે એકચ્યુઅલી આ રેઝિસ્ટર જે છે એનો રેઝિસ્ટન્સ કેટલો આવે છે. તો એ માપવા માટે આપણે આને 200 કિલોમાં રાખવું પડે. હવે આપણે જોશી કે એનો રેઝિસ્ટન્સ કેટલો આવે છે. તો જો આવે છે 101 કિલો ઓહમ છે આ રેઝિસ્ટન્સ. કેટલો રેઝિસ્ટન્સ છે? 101 ઓર 100 કિલો ઓહમ. આ પ્રેક્ટિકલ વેલ્યુ રેઝિસ્ટન્સની છે. અને આપણે જે માપ્યું છે કલર કોડ ઉપરથી એ પણ કેટલો છે? ગ્રે, બ્લેક, યલો મીન્સ 100 કિલો ઓહમ. સો આવી રીતે આપણે અલગ અલગ રેઝિસ્ટન્સ જે છે ને એ શું છે એનું માપન કરી શકશી. હવે આ અવરોધ પેટી છે. ધીસ ઇઝ નોન એઝ રેઝિસ્ટર બોક્સ. ઓકે, નાઉ I am going to measure the value of resistance from the resistor box. તો જુઓ, રેઝિસ્ટર માપવા માટે કોઈ પોઝિટિવ કોઈ નેગેટિવ હોય નહીં, એટલે એ તમારે યાદ રાખવાની કોઈ જરૂર રહેતી નથી કે આ પોઝિટિવ છે આ નેગેટિવ છે. ક્યારે? ઓકે, જ્યારે આપણે રેઝિસ્ટન્સ માપીએ છીએ ને ત્યારે. તો જુઓ, અત્યારે રેઝિસ્ટન્સ અવરોધ પેટીનો 0 છે. વાય 0 રેઝિસ્ટન્સ ઇઝ ફાઉન્ડ ઓફ ધીસ રેઝિસ્ટર બોક્સ. તો કે એક પણ કડ આપણે કાઢેલી નથી, બધી કડ સંપૂર્ણપણે ટાઈટ છે. દેટ્સ વાય દેટ ઇટ રિપ્રેઝન્ટ્સ ધી લો રેઝિસ્ટન્સ. નાવ હવે હું જુઓ આ 10 ઓહમ જે લખ્યું છે ને એ કડ હું કાઢું છું. અત્યારે કેટલી નીકળે છે? તો કે 20 ને 10 30, એટલે 30 ઓહમ. એક જ મિનિટ. સૌથી પહેલાં તો શું કરવું પડે આપણે? તો કે બધી કડ એવી રીતે ટાઈટ કરવાની કે જેથી અવરોધ જે છે ને એ શૂન્ય આવે. ઓકે, છતાં અમુક અવરોધ તો જોડાયેલો રહેશે જ તે. તો જો આપણે આ 20 કાઢ્યા છે તો કેટલા દેખાડે છે? 28. એટલે 8 ઓહમ રેઝિસ્ટન્સ જે છે ને એ જોડાયેલો રહે જ છે. એ ખરેખર રહેવો જોઈએ નહીં. હવે જુઓ, ફરીથી આ 20 ઓહમ, આ 20 અને 20 40. ઓકે, તો આ આવી રીતે દર્શાવી જાય છે. હવે 100 છે, 20 કેટલા થાય છે? 140. તો દર્શાવાય છે કેટલો? 148. હવે બીજા 50 કાઢું છું. તો હવે આ વેલ્યુ જે છે ને 200 ઓહમની છે. એટલે એનો મતલબ શું છે કે 200 ઓહમ સુધી આ માપી શકશે. હવે માની લ્યો હું આ 1 ઓહમ રેઝિસ્ટન્સ કાઢું, આ 5, આ 2 ઓહમ. તો જુઓ, જેવું 200 ઓહમ રેઝિસ્ટન્સ મીન્સ 200 ઓહમ કરતાં આ રેઝિસ્ટર બોક્સનો અવરોધ વધી જાય છે. તો આ શું થઈ ગયું છે? આઉટ ઓફ રેન્જ. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? દેન વી વિલ શિફ્ટ ધીસ બટન ફ્રોમ 200 ટુ 2000. 200માંથી શિફ્ટ કરીને ક્યાં રાખ્યું આપણે? 2000માં. તો એનો મતલબ શું છે કે ટીલ 2000 ohm we are able to measure the value of resistance which is given by the resistor box. સમજાય છે વાત? કે 2000 ઓહમ સુધી આપણે આ રેઝિસ્ટન્સ માપી શકશી. તો જો આ 500 કાઢ્યા, 200 ને 5 700, આ 200 કાઢ્યા છે આપણે, 900, આ 1100. સમજાય છે વાત? તો આવી રીતે આપણે શું છે અલગ અલગ રેઝિસ્ટન્સ માપી શકાય છે. રેઝિસ્ટન્સ આપણે 2 રીતે માપ્યા છે. આ રેઝિસ્ટર બોક્સના પણ માપી શકાય છે અને એવી જ રીતે આ શું છે કાર્બન કલર કોડ એવી રીતે પણ માપી શકાય છે. ફોર એક્ઝામ્પલ, તમને આ અવરોધ જે છે ને સરખો તો નહીં દેખાય. આ જો આ દેખાય છે બધાને? લગભગ દેખાશે સરખી રીતે. હા, જુઓ કયા 3 કલર છે? તો કે રેડ એન્ડ રેડ.
આ રેજિસ્ટર બોક્સમાં રેડ રેડ એન્ડ રેડ. તો જો હવે દેખાશે તમને. ઓકે, રેડ રેડ એન્ડ રેડ. તો આવું હોય ને તો ફર્સ્ટ રેડ મીન્સ 2, સેકન્ડ કલર રેડ 2, થર્ડ કલર ઇઝ ઓલ્સો રેડ 2. એટલે આપણો જવાબ જે છે ને એ ખરેખર શું આવે છે તો કે આપણો જવાબ આવી રીતે આવે. આવી રીતે તમારે સમજવાનું છે. રેડ રેડ એન્ડ રેડ 2 2 2 એટલે 22. આ જે છે ને થર્ડ એ ખરેખર 10⁻⁴ છે. એટલે શું થાય આજે મીન્સ 2.2 કિલો ઓહમ રેઝિસ્ટન્સ થશે આનો. રેડ 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 એટલે કેટલો રેઝિસ્ટન્સ થાય 2.2 કિલો. ધીસ ઇઝ a value of the resistance. તો હવે આપણે એનું માપન કરીએ કે ખરેખર એટલો આવે છે કે નથી આવતો. તો જો આ રેન્જ 2000ની છે મલ્ટીમીટરમાં, અને આપણે વધુ છે રેઝિસ્ટન્સ એટલે એમાં મપાય નહીં, આવે જ નહીં, આઉટ ઓફ રેન્જ જાય. સમજે છે વાત? તો આપણે 2000 ઓહમમાંથી રેન્જ કેટલી રાખી છે 20 કિલો ઓહમ. તો જુઓ કેટલો આવે છે 2.2 કિલો. સમજાય છે વાત? અવર રેઝિસ્ટન્સ ઓફ ધીસ રેઝિસ્ટર દેટ ઇઝ 2.2 kilo ohm. Practical value of the resistance that is 2.2 kilo. Theoretical value or the value which is measured from the carbon color code that is 2.2 kilo. તો આવી રીતે આપણે અલગ અલગ વેલ્યુ જે છે ને એ સમજવાની છે અને એની અંદર લખવાની છે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે આ બધી વસ્તુ જુઓ. This is our observation table. Value of the resistance from the register box means આ રેજિસ્ટર બોક્સ જે છે ને આ રેજિસ્ટર બોક્સમાંથી કેટલી વેલ્યુ કાઢી છે એ તમારે આ સાઈડ લખવાનું છે. અને આ શું છે વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ વિચ ઇઝ મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ મલ્ટીમીટર. એટલે આ મલ્ટીમીટર કેટલો રેઝિસ્ટન્સ માપે છે, ડિસ્પ્લેમાં કેટલો આવે છે એ વસ્તુ અહીંયા લખવાની છે. એટલે તમારે આમાંથી 5 રીડિંગ લખવા પડે. જેમ કે કયા કયા હતા તો કે સૌથી પહેલાં આપણે 20 ઓહમ કાઢ્યો હતો તો અહીંયા દેખાડતું હતું કેટલું તો કે 28. 40 કાઢ્યો છે તો કેટલું દેખાડતું હતું 48. તો આવી રીતે આમાં અલગ અલગ વેલ્યુ લખવાની. પછી આ શું છે સેકન્ડ ટેબલ વેલ્યુ ઓફ રેઝિસ્ટન્સ એકોર્ડિંગ ટુ કલર કોડ. કલર કોડના આધારે એની વેલ્યુ. તો આપણે હમણાં 2 એક્ઝામ્પલ ગણ્યા ને કે એકમાં કેટલો હતો 2.2 કિલો, બીજામાં 100 કિલો. તો અહીંયા લખવાનું છે કે આ કલર કોડ આપણને કઈ રેઝિસ્ટન્સની વેલ્યુ કહે છે એ તમારે આ સાઈડ લખવાનું છે. તો આ રાઈટ સાઈડ શું છે વેલ્યુ ઓફ ધી રેઝિસ્ટન્સ વિચ ઇઝ બિંગ મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ મલ્ટીમીટર. કે આ મલ્ટીમીટર તમને કઈ વેલ્યુ કહે છે એ તમારે અહીંયા લખવાનું છે. ઓકે, તો આવી રીતે આ ઓબ્ઝર્વેશન ટેબલ જે છે ને એ કમ્પ્લીટ કરવાના હોય છે. હવે આપણે અત્યારે ડાયોડ રેઝિસ્ટન્સનું માપન કરીએ છીએ. વી આર ગોઈંગ ટુ મેજર ધ રેઝિસ્ટન્સ ઓફ ધી PN જંક્શન ડાયોડ. Okay, so whenever we are connecting the diode under the condition of forward bias, it will give us a low resistance, and if we are connecting the diode under the condition of reverse bias, it will give us high resistance. આપણે FY માં હતા ત્યારે કરંટ વોલ્ટેજ કેરેક્ટરિસ્ટિક્સનું માપન ઓલરેડી આપણે કરેલું છે. તો આ તમને ખ્યાલ જ હશે. ધીસ ઇઝ એ સેમિકન્ડક્ટર PN જંક્શન ડાયોડ. ઓકે, તો જો આની અંદર તમને આ સાઈડ જે છે ને રિંગ દેખાય છે નાની એવી, અથવા જો આમાં અહીંયા દેખાય છે આ રિંગ બધાને. તો જે સાઈડ રિંગ જે છે ને સિલ્વર રિંગ એ
ડાયોડનો એન ટાઈપ સેમિકન્ડક્ટર છે. તો રિંગ નથી, એ કયો છે? પી ટાઈપ સેમિકન્ડક્ટર. એટલે સિલ્વર રિંગ આ સાઈડ છે, તો આ ડાયોડનો એન ટાઈપ સેમિકન્ડક્ટર છે, આ બાજુ પી ટાઈપ. એટલે જો ડાયોડનો પી ટાઈપ જે છે આ છે, એ ડાયોડનો પી ટાઈપ કોની સાથે કરેલો છે કનેક્ટ? મલ્ટીમીટરના પોઝિટિવ સાથે. ડાયોડનો એન ટાઈપ જે છે, આ એન ટાઈપ છે, એક કનેક્ટ આપણે કરેલો છે મલ્ટીમીટરના એન ટાઈપ સાથે. એટલે આ કનેક્શન ફોરવર્ડ બાયસ્ડ છે. અને આપણે રેઝિસ્ટન્સ માપવો છે, તો જુઓ શરૂઆતમાં હું 200 રાખું છું, તો આ ડાયોડનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ 200 કરતાં ઓછો છે, તો આપણને મળે નહીં. ધીસ ઇઝ નોટ એ 1 બટ ધીસ ઇઝ આઉટ ઓફ રેન્જ. 200માંથી હું રાખું છું હવે એને 2000 ઓહમ. એટલે શું એનો મતલબ કે 2000 ઓહમ જેટલો હશે ત્યાં સુધી આ માપન કરી શકશે. તો અત્યારે 493 ઓહમ રેઝિસ્ટન્સ છે. કેટલો રેઝિસ્ટન્સ છે? 493 ઓર 490 ઓહમ રેઝિસ્ટન્સ છે. એટલે આ વેલ્યુ જે છે ડાયોડ રેઝિસ્ટન્સની છે. કયા બાયસમાં છે? ફોરવર્ડ બાયસમાં. નાવ મારે રિવર્સ બાયસમાં કરવું છે, તો હવે હું શું કરીશ? તો કે આ બેટરીનો પોઝિટિવ છે, મલ્ટીમીટરનો પોઝિટિવ છે, એ હું એન ટાઈપ સેમિકન્ડક્ટર સાથે જોડીશ આવી રીતે. અને જે મલ્ટીમીટરનો નેગેટિવ જે છે ને, એ હું જોડીશ પી ટાઈપ સેમિકન્ડક્ટર સાથે. તો આ કયું બાયસ છે? આ બાયસ રિવર્સ બાયસ છે. તો જુઓ હવે રેઝિસ્ટન્સમાં શું છે? આઉટ ઓફ રેન્જ. આ કેટલું રાખું છું? 20 કિલો ઓહમ, 20,000 ઓહમ રેઝિસ્ટન્સ રાખું છું, તો પણ આઉટ ઓફ રેન્જ છે. 200 કિલો પણ આઉટ ઓફ રેન્જ. અને આ છે 2000 કિલો. તો જુઓ કેટલો રેઝિસ્ટન્સ છે? 1700 ઓહમ. ઓકે, અવર રેઝિસ્ટન્સ ઇઝ 1700 કિલો ઓહમ. તો diode is connected under the reverse bias, it will give a value of 1700 kilo ohm. If diode is connected under the forward bias, it will give a 400 to 600 ohm. Now હવે આ વસ્તુ જે છે ને તમારે આમાં આવી રીતે લખવાની છે. તમને આ ટેબલ દેખાતું હશે. ફોરવર્ડ રેઝિસ્ટન્સ અને આ શું છે? રિવર્સ રેઝિસ્ટન્સ. તો તમને આવી રીતે આ એક ડાયોડ છે, આ બીજો ડાયોડ છે, આવી રીતે અલગ અલગ ડાયોડ આપવામાં આવે તો તમારે આમાં સિલ્વર રિંગ ગોતવાની. જો આમાં આ સાઈડ સિલ્વર રિંગ છે, દેખાય છે બધાને? એટલે આ બે ડાયોડનો એન ટાઈપ છે. આમાં પણ આ સિલ્વર રિંગ છે, તો આ ડાયોડનો એન ટાઈપ છે. આ પી ટાઈપ છે, આ પણ પી ટાઈપ છે. અને આ મલ્ટીમીટર છે, આ જે છે એ પી ટાઈપ છે. આ આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. સમજાય છે વાત? તો આવી રીતે તમારે ત્રણેક જેટલા પીએન જંકશન ડાયોડ લેવાના, એનો ફોરવર્ડ રેઝિસ્ટન્સ માપવાનો અને એનો રિવર્સ રેઝિસ્ટન્સ માપન કરી શકાય. હવે સેમિકન્ડક્ટર પીએન જંકશન ડાયોડ તો આપણે કર્યું જ. આ જે છે ને આ જેનર ડાયોડ છે. ઓકે, તો જેનર ડાયોડમાં શું હોય? તો કે બ્લેક રિંગ હોય. પીએન જંકશન આ બ્લેક રિંગ જે છે ને એ જેનર ડાયોડનો નેગેટિવ છે. આમાં પણ બ્લેક રિંગ આ છે. તો આ ટર્મિનલ જે છે એ જેનર ડાયોડનો નેગેટિવ છે, આમાં આ ટર્મિનલ નેગેટિવ છે. તો જેનર ડાયોડમાં પણ તમે ફોરવર્ડ બાયસ્ડ અને રિવર્સ બાયસ્ડ કનેક્શન કરી શકો. અને સાથે અહીંયા તમારે લખવાનું. એટલે બે પીએન જંકશન સેમિકન્ડક્ટર ડાયોડ માટે, બીજા બે કોના માટે? જેનર ડાયોડ માટે. ફોરવર્ડ રેઝિસ્ટન્સ માપવાનો અને સાથે સાથે રિવર્સ રેઝિસ્ટન્સનું પણ માપન કરવાનું. અત્યારે આપણે મલ્ટીમીટરની મદદથી ડીસી વોલ્ટેજનું માપન કરીએ છીએ આઈસી રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં. આપણે વોલ્ટેજ માપવાના છે. ડીસી વોલ્ટેજનું મેઝરમેન્ટ કરવું હોય આપણે તો આ ડીસી વોલ્ટેજ અહીંયા છે, એટલે આપણે આ નોબ જે છે ને એને અહીંયા રાખીએ.
એસી વોલ્ટેજનું માપન કરવું હોય તો આપણે આને અહીંયા રાખીએ. એસી વોલ્ટેજ મેજરમેન્ટ આ સાઈડ થશે, ડીસી વોલ્ટેજ મેજરમેન્ટ આ સાઈડ થશે. ઓકે, તો આ રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં આ વ્હાઇટ કલરનું માર્કિંગ જે છે ને એ દેખાડે છે. અત્યારે 2 વોલ્ટેજ અમે રાખેલા છે, તો કેટલા દેખાડે છે? 2.05 વોલ્ટેજ ડીસી. ઓકે, 2 વોલ્ટેજમાંથી કેટલા કરું છું હું? 4 વોલ્ટેજ, તો કેટલા દેખાડે છે? 4.08 વોલ્ટેજ. હવે આ 2 ટર્મિનલ અહીંયા જ આપવાના છે આપણે. નેગેટિવ ટર્મિનલ આ પાવર સપ્લાયના નેગેટિવમાં જોડેલો છે, મલ્ટીમીટરનો પોઝિટિવ વચ્ચેનો જે છે ને એ આપણે પાવર સપ્લાયના પોઝિટિવમાં જોડેલો છે. ઓકે, હવે જુઓ 6 વોલ્ટેજ હું રાખું છું તો કેટલા આવે છે? 6.11 વોલ્ટેજ આવે છે. 8 વોલ્ટેજ રાખું છું તો 8.14 વોલ્ટેજ આવે છે. 10 વોલ્ટેજ. હવે આ બધી વસ્તુ તમારે લખવાની આવી રીતે છે. ઉપર લઈ લો રાજુભાઈ. અહીંયાથી લખવાનું છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. પાવર સપ્લાયમાં જેટલા વોલ્ટેજ આપણે રાખેલા હતા 2, 4, 6, 8, 10, 12 એ તમારે અહીંયા લખવાના છે. અને આ શું છે? વોલ્ટેજ ઓર ડીસી વોલ્ટેજ દેટ ઇઝ બિંગ મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ મલ્ટીમીટર. મલ્ટીમીટરની મદદથી માપન કરેલા આપણે ડીસી વોલ્ટેજ, જે આમાં તમને જે દેખાતા હતા વોલ્ટેજ, આ દેખાય છે ને 10.17, તો એ મલ્ટીમીટરથી માપન કરેલા આ સાઈડ લખવાના છે. અને આમાં જે દેખાડતા હતા એ વસ્તુ અહીંયા લખવાની છે. એટલે આ મેઝરમેન્ટ જે છે ને એને શું કહેવાય છે? સોર્સ મેઝરમેન્ટ અથવા પાવર સપ્લાય વોલ્ટેજ મેઝરમેન્ટ. આવી રીતે તમારે રીડિંગ્સ જે છે એ સમજવાના છે. સો અલ્ટિમેટલી વી હેડ પરફોર્મ ધ પ્રેક્ટિકલ્સ ઓફ મલ્ટીમીટર એન્ડ વી આર એબલ ટુ રાઇટ ધ ઓબ્ઝર્વેશન લાઇક ધીસ. Measurement of resistor. In the measurement of resistor, resistance, not resistor, we have 2 parts. We have measured the resistance from the carbon color code as well as we had measured the resistance from the resistor box. Okay. So there are 2 parts: carbon color code as well as resistor box. Then PN junction diode and Zener diode, we had measured the forward resistance as well as reverse resistance for the PN junction diode as well as Zener diode. So it will come in the heading of diode resistance measurement. Then IC regulated power supply. With the help of IC regulated power supply, we had measured the voltage which is displayed by that device. Sorry, not device, but this source. And we have measured the voltage across the source, our IC regulated power supply. So it will come in a heading of source voltage measurement. Source voltage measurement.